જય માતાજી મિત્રો, જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર. સાહેબ, આમ દુનિયામાં માણસો છે ને ઘણા પ્રકારના હોય. દુનિયામાં માણસો હારાએ હોય ને મોળાએ હોય સાહેબ. અને એટલે અમારા કવિઓએ ઘણું બધું કીધું છે. માણસે માણસે ફેર, એક નાણું નાખે ન મળે સાહેબ, અને એક તાંબિયાના તેર. એટલે તાંબિયો એટલે ભૂતકાળનો તાંબિયો એટલે એક રૂપિયો. માણસે માણસે ફેર, એક નાણું નાખે ન મળે અને એક તાંબિયાના તેર. આવું કદાચ સાહેબ હશે? હોય હો, આ દુનિયા છે હોય સાહેબ. જૂના સમયમાં અમારા વડીલો એવું કહેતા કે આમ બહુ સારો માણસ, ખાનદાન માણસ, ધાર્મિક માણસ, અને ફરતા 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 આમ કોઈ અત્યારે આપણે સિટી કહીએ એ સમયમાં જેને શહેર કહેવામાં આવતું, શહેરની અંદર યોગ્યો. પણ સાહેબ એ શહેરની અંદર એને કોઈ ઓળખાણ ન મળે, કોઈ જાણે તો વ્યક્તિ ન મળે. અને એ સમયમાં કાંઈ ગુરુદીન કીક મારીને હાલ્યા એમ નહોતું. રથ દ્વારા, ઘોડા દ્વારા, પાયદળ એટલે કે પગપાળા હારીને હાલતા હાલતા પલા માથે નીકળી ગયેલ. અને સાહેબ પૈસા ખૂટ્યા. હા, પૈસા ખૂટ્યા. પૈસા તો પહેલે થશે હો, અત્યારે જ નહીં. પૈસાની તો પહેલેથી જરૂર પડતી આવે, કારણ કે વિષ્ણુ નારાયણને લક્ષ્મીની જરૂર પડી હતી. સમુદ્ર મંથન કરતી વખતે વિષ્ણુ જીકી ગયા લક્ષ્મી માતાને. એટલે પૈસાની તો પહેલેથી આ મની છે ને, લક્ષ્મી તો સાહેબ બધોને જોતી જ છે. મારે હોતે હું હોત ભેગો, તમને જ નથી કહેતો. જો પેલા વીડી જગવી લો. એ સાહેબ માણસને વિચાર આવ્યો, હું કરું, અહીંયા કોઈ જાણેતો નથી, કોના પાસે પૈસા માંગવા. આમ બજારમાં હાલો જાય છે ને પૈસાની ખાસ માણસને જરૂર પડી ગઈ. વિચાર આવ્યો, દુનિયામાં મેં કોઈ દિવસ કોઈનું ખોટું નથી કર્યું. હા, ખોટું ન કરે ને એની આંખ બતાવી દે. ખોટું કરવા વાળા હમ સકલક ભમ તો હમ હોય, બાકી એની આંખ બતાવી દે ખોટો માણસ નથી. એમ કોઈ ખાનદાન વેપારીની દુકાને જઈ અને કીધું એ સસ્તાઈની માલ કરશે. શેઠે આમ નજરમાં નજર લાગી, આવો ભાઈ બોલો. કે શેઠ પૈસાની જરૂર છે. કે કેટલા જોઈ? કે સાહેબ 1000 રૂપિયા. એ સમયમાં તો સાહેબ 100 રૂપિયા આવવા લાગતા હો. એ સમયમાં 1000 રૂપિયા માંગ્યા હો. શેઠે પૂછ્યું, ભાઈ કાંઈ ઓળખાણ? કોઈ નહીં. તો તમારી કાંઈ વસ્તુ અડાણે મૂકવામાં 1000 રૂપિયાના બદલામાં? ભાઈ પાસે કાંઈ નહોતું. હું આપવું, હું ન આપવું, હું આપવું, હું ન આપવું. ઈશ્વરને યાદ કરે છે ને એમાં મગજની અંદર આવ્યું, હું મરદ માણસ છું. ભલા માણસ મરદ છું, જેને મૂછની કિંમત છે. અને આમ કરીને આમ સાહેબ વિચાર કરીને તરાહી આંખે એક મવળો ગણી અને મૂછની અંદરથી આમ વાળ ખેંચી લીધો. ખેંચીને શેઠને આમ લાંબો કર્યો. લ્યો શેઠ, આ મારી વસ્તુ અડાણે. અને શેઠે પ્રેમથી વાળ લઈ લીધો, હથેળીમાં મૂકી અને આમ માણસની નજરમાં નજર નાખીને કીધું, ભાઈ પણ આ જરાક વાંકો છે. અને તેદી મૃદ માણસે આંખ લાલ કરીને, કેરીના ફાડા જેવી આંખ કરીને, સાહેબ કેરીના ફાડા, કેરી પડી છે હો અમે, અત્યારે સિઝન છે, કેરીના ફાડા જેવી આંખ લાલ કરી અને કીધું, શેઠ મરદના વાંકા જ હોય, મરદના કોઈ દી સીધા ન હોય, મરદના આમ 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 વાંકા જ હોય. એમ એ માણસે કીધું. પણ ત્યાં તો શેઠ ઓગળી ગયા. વાણિયાનો દીકરો ઓગળી ગયો. એ રાણી સિક્કાના 1000 કાઢીને આપી દીધા, આલ્યો લઈ જાઓ. અને એ માણસને જરૂર હતી, પૈસા લઈને વયો ગયો. પણ બીજો માણસ હમો બેઠો હતો, જોઈ રહ્યા હતા. એ શહેરનો જ માણસ. મૂછના મવળાની માથે 1000 રૂપિયા આપી દીધા. વાણિયાનો દીકરો, બે હેદ કહેવાય, કાંઈ વાંધો નહીં. આ માણસ લઈને વયો ગયો. વેપારીએ કીધું, વાણોતરને આ વાળ હરખો ડાબલીમાં પેક કરીને માગું ત્યારે દેજે, આનો આજ આવવો જોઈએ. પણ વાણોતર એવો ડાયો કે પેક ડાબલીમાં કરીને તેજુરીની અંદર મૂકી દીધો. એ સાહેબ બીજો દિવસ થયો, જ્યારે બપોર પછીના ગાળે જ્યારે માગેલા ઓલા માણસે પૈસા, એ સમયે આ ભાઈ આવ્યો, કપડાં બપડા હારા ધોઈને કમ્પ્લીટ કરીને. જે હમો બેઠો હતો ત્યારે એણે આવીને કીધું, શેઠ જરૂર છે પૈસાની. એટલે જોયું ઓળખાણી કે કાંઈ નહીં.
કાંઈ તમારી વસ્તુ અડાણે એટલે થોડીક વાર સાનો ઘા છે ને કે તો લાવો, એટલે આમ કરીને આમ મવળો વાળ ખેંચીને આપ્યો, લ્યો. આમ જોયું એટલે એને કીધું આ વાંકો છે. એ અવાજ નહોતો એને સાંભળ્યો, શેઠો બેઠો હતો ને, વાંકો છે એ ઓલા માણસે કીધેલો, આણે સાંભળેલો નહીં. આમ જોયું શેઠે કે વાંકો છે, આ વાળ તમારો થોડોક વાંકો છે, એટલે કે ફગાવી નાખો. એને ફગાવી નાખ્યો, બીજો ખેંચી નાખ્યો, આ વાંકો છે. ખેંચતા ખેંચતા એક પડખું સાહેબ ઉપાડી લીધું, ખેંચી હાથ સુધી ખેંચ્યા કર્યો. છે વાણીએ એક રૂપિયો નો આપ્યો, હા, એક કાવડિયો નો આપ્યો. માણસ વયો ગયો. 2-5 દિવસ 10 દિવસ થયા, ઓલા માણસ પોતાને ઘેરે પહોંચ્યો. ઘેરે એનું કામ હતું એ પત્યું, પોતાની રોજી ઘોડીની માથે સવાર થઈ, એના શેઠના 1000 રૂપિયા લઈને ઘોડી બાગડ ધમા આવી ગઈ. 2-3 દિવસે 2-5 દિવસનો ગાળો પડી ગયેલો ને 2-5 દિવસે એટલે કે 8-10 દિવસે ઘોડી આવીને આમ કે આમ ફ્રંકટી મારીને વાણિયાની દુકાને ઊભી રહી ગઈ. ઘોડીની માથે તો સાપો છે ને બાંધેલો છે ને, હાથમાં તરવાર લટકે છે. આવો મૃદ માણસ, લ્યો શેઠ તમારા 1000 રૂપિયા. પણ વાણિયો આમ ઓગળી ગયો. એ સમયે વાણોતરે કીધેલું એને, જ્યારે 1000 રૂપિયા આપ્યા ત્યારે વાત થોડીક એક જરાક રિવેસ રહી ગઈ. ત્યારે વાણોતરે કીધેલું કે શેઠ એક મૂછના મવળા માથે 1000 આપી દીધા, અને તેથી વાણિયાને દીકરે વાણોતરને કીધેલું 1000 નહીં એવા 10,000 માગે તોય અમુક માણસને દઈ દેવાય. વાણોતર તને ખબર નથી. આ શબ્દ ક્યારે બોલેલા, જ્યારે 1000 આપ્યા ત્યારે. અને એ મરદને દીકરે આવીને આમ 1000 રૂપિયાની પોટલીનો ઘા કર્યો, લ્યો શેઠ ગણી લ્યો. અને શેઠે આમ પૈસા હાથમાં લઈ અને કીધું ભાઈ ગણવાના ન હોય, વિશ્વાસ હોય તો જ આપ્યા હોય, અને મરદને આપવાના હોય ને. ત્યારે એણે શેઠને એટલું કીધું, શેઠ મારી વસ્તુ. ત્યારે વાણોતરની હમું જોઈને કે ડાબલીમાં વાળ છે એ લે, એટલે તેજુરીમાં તો વાળ કાઢીને આપ્યો હથેળીમાં, જોયો આ બરાબર મારો જ છે. એ સાહેબ પેક પોતાના ગજામાં પેક નાખી અને રામ રામ શેઠ કહીને ઘોડીની માથે ચડીને શેઠે ઘણો આગ્રહ કર્યો, રોકાવ કે નહીં કામ છે. પૈસા આપીને પોતાનો વાળ લઈને યોજો તો સાહેબ એવોના નામ રીએ. અને એની મૂછની મવળાની માથે 1000 નહીં, કદાચ એમ કહું કરોડો રૂપિયા જોતા ને મરદને મળે, સાલું માણસોને ન મળે. એટલે કીધું નામ રહનતા ઠકરા, નાણાં ન રહનતા. એ સાહેબ કીર્તિ નામે કોટડા, એવોના આજ પાડ્યા ન પડનતા. એને આજ પણ મારે ને તમારે યાદ કરવા પડે. જય માતાજી, જય ગોપનાથ.